નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસ. આપ જોઈ રહ્યા છો ધ રિયલ ડિબેટ. દોસ્તો, એક દ્વિધા મનમાં સતત ચાલ્યા કરે છે. ગુજરાતમાં 1995 પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલ્યા જ કરે છે. એવું શું છે ભારતીય જનતા પાર્ટીમાં? ખૂબ વિચાર્યું. ભારતીય જનતા પાર્ટીનો ભાગ પણ રહી ચૂક્યો. અત્યારે થિયોરેટિકલી કોંગ્રેસનો સભ્ય છું, કાર્યરત. કદાચ મારી ઉંમરના માણસની એમને જરૂર નથી, એટલે હું મારી રીતે મારો સમય લખવા વાંચવામાં, ભણવામાં, એનાલિસિસ કરવામાં વાપરું છું. માગ્યા વગર માય ન પીરસે, અને એમને તમે કહેવા જાઓ તેની કઈ કિંમત ના હોય. એટલે કોંગ્રેસની રીતે રાજી છે, ખુશી છે, અને કોંગ્રેસ પ્રગતિ કરે, હું એનો સભ્ય છું, એટલે એથી વિશેષ હું કઈ કહી શકું તેમ નથી. પણ મને એનો અર્થ એ નથી થતો કે ભાજપ સાથે મારે દુશ્મની છે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક મિત્રો આજે પણ છે. જે રીતે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો ત્યારે કોંગ્રેસમાં અનેક મિત્રો તે સમય પણ હતા. હું રાજનીતિને જાહેર જીવનનો એક ભાગ માનું છું, એ દુશ્મની નથી. અને કશું જોઈતું તો છે નહીં, પહેલાય નહોતું જોઈતું. અને જે દોસ્તો હજુ પણ કંઈક મનમાં ગુંગળાતા હોય તો મને નંબર લખી મોકલે. એમને હું બીજા કોઈનું નહીં, માનનીય નરેન્દ્રભાઈ મોદીનું એક ક્લિપ મોકલાવીશ, જેમાં એ કહે છે કે હું અધિકારી હતો ત્યારે લોકો મારી પાસે આવતા ગભરાતા હતા. નરેન્દ્રભાઈ સુદાન. અને મંત્રી કરતા વિશેષ દોરદમામ મેં ભોગવ્યો છે. ત્યાર પછી 3 વખત કેબિનેટ મંત્રી રહ્યો. અને અત્યારે ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોની ઘણી બધી સંસ્થાઓ અને બૌદ્ધિકોનો, યુવાનોનો પ્રેમ મારા પર અનરાધાર વરસે છે. તો શેની ખોટ છે? અહીંથી ઉપર તો કશું લઈ જવાતું નથી. તો હું એ પહેલામાં માનું છું કે નામ રહંતા ઠક્કર, નામ રહંતા ઠક્કર, નાણા નહીં રહંત, કિરત કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. એટલે જે દોસ્તો હજુ એમ મગજમાં કંઈક શંકા ભરીને બેઠા હોય કે હું કોંગ્રેસમાં છું એટલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છું, તો હું સ્પષ્ટ કહું કે હું કોઈનામાં નથી. હું ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પણ નથી, કોંગ્રેસની તરફેણમાં પણ નથી. હું વિષયની તરફેણમાં છું, જ્યારે આ ખુરશી પર એક વિશ્લેષક તરીકે બેસું છું. અને એ જ મારી કિંમત છે. લોકો મને સાંભળે છે, માને છે, વિચારે છે, મારી વાતને એને વધાવે છે, એમાં વજૂદ છે એમ કે છે. મારા કાર્યક્રમો ભરચક જાય છે. તો એનું કારણ તમે છો દોસ્તો. તો આજે મને જે પ્રશ્ન 2 દિવસથી સતાવતો હતો અને જેને મેં આજે ચર્ચાનો વિષય બનાવ્યો છે એ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જીતે છે, ઓલરાઈટ. ગુજરાતનું રાજકારણ એક એવા વળાંક પર આવીને ઉભું છે કે સત્તાધારી પક્ષ જીતે છે, જીતે છે, જીતે છે, જીતે છે, જીતે છે. કોઈ પણ ચૂંટણી આવે જીતે છે, જીત્યા જ કરે છે. પણ એમાં કઈ નવું નથી. મૂળ પ્રશ્ન એ થાય છે મને કે વિરોધ પક્ષ હારે છે કેમ? નિદાનનો વિષય એ છે કે વિરોધ પક્ષ હારે છે કેમ? સત્તાધારી પક્ષ જીતે છે અને જીતશે. જ્યાં સુધી વિરોધ પક્ષ આમ જ રહેશે ત્યાં સુધી સત્તાધારી પક્ષના ઘેર રોજ લાપસીના આધણ મુકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આજનો પ્રશ્ન દર્શક મિત્રો એ છે કે ગુજરાતનું રાજકારણ એક એવા વળાંક પર આવીને ઊભું છે જ્યારે ભાજપ જીતે છે, પણ $1,000,000 એટલે લાખેનો પ્રશ્ન એ છે કે વિરોધ પક્ષ હારે છે કેમ? નમસ્કાર મિત્રો, હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. આજે એક એવો પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું જે કદાચ ગુજરાતના લાખો મતદારોના મનમાં છે, તમારા મનમાં છે ને મારા મનમાં છે.
પરંતુ જાહેરમાં બહુ ઓછા લોકો પ્રશ્ન પૂછવાની હિંમત કરે છે. આપણે આજે મારે શું અને મારું શું ની પરિસ્થિતિમાં જીવીએ છીએ. ત્યારે સીધો પ્રશ્ન છે મારો તમને, સીધો પ્રશ્ન દર્શક મિત્રો એ છે કે શું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અજેય બની ગઈ છે કે પછી સત્ય કઈ જુદું છે? શું ભાજપ જીતે છે કે વિરોધ પક્ષ હારે છે? આ બે વાક્યો એક સરખા લાગશે, પણ બેમાં ઘોડા ગધેડાનો ડિફરન્સ છે. ભારતીય જનતા પક્ષ જીતે છે કારણ કે વિરોધ પક્ષે હારવાનું જ નક્કી કર્યું છે અને હારે છે. સિકંદરે જ્યારે પોરસને હરાવ્યો અને એક બંદીવાન તરીકે એને સિકંદર સામે ઉભો કરવામાં આવ્યો, ત્યારે સિકંદરે એને પૂછ્યું કે મારે તમારી સાથે કયા પ્રકારનો વ્યવહાર કરવો, અને પોરસનો જવાબ હતો એક રાજા બીજા રાજાની સાથે કરે તેવો. દોસ્તો, આ સ્પિરિટ છે. હાર જીત થયા કરે, પણ હાર્યા પછી પણ જે હાર્યા પછી પણ પોરસની માફક એમ કહી શકો વિરોધ પક્ષમાં હોવા છતાં પણ કે તમારે અમારી સાથે, અમે ગઈકાલે રાજા હતા, આજે તમે છો, આવતીકાલે અમે હોઈશું, તો તમારે અમારી સાથે વ્યવહાર તો આ જ રીતનો કરો. અપમાન સહન કરવાની, નિરાશામાં જીવવાની ટેવ પડી ગઈ છે. દોસ્તો, આપણે ભૂલી ગયા છે કે જિંદગી જિંદા દિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો હતી. ત્યારે એ પ્રશ્ન કે ગુજરાતમાં શું ભાજપ જીતે છે કે પછી વિરોધ પક્ષ હારે છે, આ બે વાક્યો એક સરખા લાગશે, પરંતુ રાજકારણમાં બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે. કોઈ પણ લોકશાહીમાં એક પક્ષ સતત જીતે તો બે કારણ હોઈ શકે. પહેલું કારણ કે આ પક્ષ અસાધારણ રીતે અચલ કાળ સુધી, અનંત કાળ સુધી મજબૂત હોય, જે ખૂબ જ અશક્ય લાગતી બાબત છે. અને બીજું કારણ હોઈ શકે તેનો વિરોધ પક્ષ અસાધારણ રીતે નબળો હોય, એને જીતવાનું આશા જ ગુમાવી બેઠી હોય, જીજીવિષા જ ગુમાવી બેઠું હોય, એ હારવા માટે જ રમતના મેદાનમાં ઉતરતો હોય. ગુજરાતમાં આ બંનેમાંથી કયું સાચું છે એનો મારે જવાબ તમારી પાસેથી જોઈએ છે. આજની ચર્ચા કોઈ પક્ષની તરફેણમાં નથી, કોઈ પક્ષના વિરોધમાં પણ નથી. આ ચર્ચા ગુજરાતના રાજકારણના ભવિષ્ય વિશે છે, કારણ કે લોકશાહી માત્ર સરકારથી નથી ચાલતી. લોકશાહી સરકાર અને જવાબદાર વિરોધ પક્ષ બંનેના સંતુલનથી ચાલે છે. જો સરકાર મજબૂત હોય અને વિરોધ પક્ષ કમજોર હોય તો સત્તા ધીમે ધીમે આત્મસંતોષમાં જામતી જાય છે, સત્તા સરમુખ હત્યારશાહી તરફ જતી જાય છે. અને જો વિરોધ પક્ષ મજબૂત હોય પરંતુ સરકાર નબળી હોય તો અસ્થિરતા જન્મે છે. આથી પ્રશ્ન ભાજપનો નથી, પ્રશ્ન ગુજરાતની લોકશાહીનો છે. ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ગુજરાતનું રાજકારણ છેલ્લા 40 વર્ષમાં ધરમૂળથી બદલાઈ ગયું છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ એટલે ગુજરાત, પછી એક સમય આવ્યો જ્યારે જનસંઘમાંથી જન્મેલો ભાજપ વિકલ્પ તરીકે ગજુ કાઢવા માંડ્યો, પછી રામ જન્મભૂમિ આંદોલન આવ્યું, પછી 1995ની ઐતિહાસિક ચૂંટણી આવી, અને ત્યાર પછી ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ જ બદલાઈ ગયું. આ પરિવર્તન એક દિવસમાં આવ્યું નહોતું. તેની પાછળ દાયકાઓની સંગઠન શક્તિ હતી, કાર્યકરોનું જાળું હતું, વિચારધારાની સતત મહેનત હતી, અને સૌથી અગત્યનું બૂથ સ્તર સુધી પહોંચેલું આયોજન. ચૂંટણી માત્ર સભાઓથી જીતાતી નથી, ચૂંટણી મતદાનના દિવસે જીતાય છે. જે પક્ષ મતદારને ઘરમાંથી બહાર લાવે
મતદાન મથક સુધી લઈ જાય અને પોતાની તરફેણમાં મત નખાવે તે જીતે છે. જે પક્ષ મતદાર યાદી વાંચે, જે પક્ષ દરેક બૂથનું ગણિત સમજે, જે પક્ષ સતત 5 વર્ષ લોકો સુધી પહોંચે તે ચૂંટણી જીતે છે. ભાજપે આ કળા આત્મસાત કરી છે અને વર્ષો સુધી એમાં સુધારો કરતા ગયા છે. પ્રશ્ન એ નથી કે ભાજપ કેમ જીતે છે, પ્રશ્ન એ છે કે બીજા પક્ષો આમાંથી શીખતા કેમ નથી. ભાજપ જીતે છે, એણે આ બધું કર્યું અને જીતે છે, પણ બીજા પક્ષોને કોઈ કઈ હમ ખવડાવે છે તારી હાઉ ના હમ જો શીખ્યામાંથી, તો બીજા પક્ષો શીખતા કેમ નથી. કોઈ કંપની વર્ષો સુધી બજારમાં નંબર 1 રહે તો સ્પર્ધકો બજારનો અભ્યાસ કરે છે, નવી વ્યૂહરચના બનાવે છે, નવી પ્રોડક્ટ લાવે છે. પરંતુ ગુજરાતના રાજકારણના ઘણા વિરોધ પક્ષો હજુ પણ જૂના નકશાવાળી નવી ચૂંટણી જીતવા નીકળે છે. આ શક્ય બને ખરું? દોસ્તો, એક જમાનામાં અમદાવાદ એ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. અહીંનો મિલ ઉદ્યોગ 82 મિલોના ભૂંગળા ધુમાડા ઓગતા હતા. મિલના ભૂંગળા ઉપરથી સમય નક્કી થતો હતો. પાળીઓ છૂટે ત્યારે કારીગરોની સાયકલો લાઈનો બંધ ચાલી જતી હતી. પાળી શરૂ થવાની હોય ત્યારે પાળીએ કામ ચડનાર કામદારો લાઈનો બંધ સાયકલો પર જતા દેખાતા હતા. ક્યાં ગયા એ દિવસો? અમદાવાદનો મિલ ઉદ્યોગ અજેય હતો. અમદાવાદના શેઠિયાઓ, કોઈની પાસે 5 મિલ હતી, કોઈની પાસે 7 મિલ હતી, કોઈની પાસે અઢળક નાણાં રડતી કોઈ પ્રોડક્ટ હતી. બધું ફનાફાતિયા થઈ ગયું, કારણ કે શીખ્યા નહીં. એવા વેમમાં રહ્યા કે યાવતચંદ્ર દિવાકરો આપણે આ શેઠગીરી લખીને આવ્યા છે. એમના ત્યાં દીકરો જન્મે એટલે એવું કહેવાતું કે એક બોર્ડ ઓફ ડિરેક્ટર જન્મ્યો. જેમ રાજાના ત્યાં રાજકુમાર જન્મે, પાટવી કુંવર, એટલે ભાવિ રાજા જન્મે, એમ બોર્ડ ઓફ ડિરેક્ટર પર સીધો જ દીકરાનો જન્મ થતો. પરિણામે અમદાવાદ નામશેષ થઈ ગયું. મિલ ઉદ્યોગની વાત કરું છું. મિલ ઉદ્યોગ નથી નામશેષ થયો, કાપડ ઉદ્યોગ નથી નામશેષ થયો. સુરત આજે દર મિનિટે 50 કિલોમીટર કપડું બનાવે છે. દર મિનિટે 50 કિલોમીટર કપડું બનાવે છે. 20 મિનિટ તમને લાગે એટલા અંતરમાં સુરત 1000 કિલોમીટર કપડું બનાવી નાખે છે. એટલે મુંબઈ જઈને પાછા અમદાવાદ આવી જાય. ટેક્સટાઇલ ઉદ્યોગ તો વિકસ્યો છે. અમદાવાદની મિલ મરી પરવારી છે. એ આ કોંગ્રેસ અને બીજા અન્ય વિરોધ પક્ષોની જેમ નમાલે આ વૃત્તિને કારણે, માનસિક હાર પામીને હતાશામાં ગરી જવાને કારણે. સમય બદલાઈ ગયો, મતદાર બદલાઈ ગયો, માહિતી મેળવવાની રીત બદલાઈ ગઈ, યુવાનોની અપેક્ષાઓ બદલાઈ ગઈ, પરંતુ રાજકારણની ઘણી પદ્ધતિઓ હજુ બદલાઈ નથી. હજુ પણ આ અમુક કોમનો છે, અમુક કોમનો છે, તે કોમનો છે, આ કોમનો છે, પેલી કોમનો છે. આ રીતે મત લેવાય, ઇલેક્શનના દાડે આમ કરાય, ચૂંટણી માટે કોઈને ઊભવું હોય તો પૈસા લઈને ટિકિટો અપાય. આ બધી રીત રસમો હજુ ભૂલાઈ નથી. ત્યારે સૌથી અગત્યનો પ્રશ્ન છે કે શું ભાજપ માત્ર નરેન્દ્ર મોદીનું નામ લઈને જીતે છે? મારો જવાબ છે ના. માત્ર એટલું જ નથી, વ્યક્તિત્વ મહત્વનું છે, નેતૃત્વ મહત્વનું છે. નરેન્દ્રભાઈના વ્યક્તિત્વને અને નેતૃત્વને હું માન આપું છું, આદરથી જોઉં છું, પણ માત્ર લોકપ્રિય નેતાથી 3 દાયકાનું રાજકીય પ્રભુત્વ જળવાતું નથી. તેની પાછળ હોય છે સંગઠન, શિસ્ત, નિર્ણય લેવાની ઝડપ, સંદેશ આપવાની એકરૂપતા અને સૌથી અગત્યનું ચૂંટણીને 5 વર્ષની પ્રક્રિયા માનવાની માનસિકતા કે આ કાયમી ધોરણે આપણે આ જ કરવાનું છે. અને એવા નેતાઓ કે જે ચૂંટણી જીતવા માટે પોતાનો પૂરો સમય એની પાછળ ખર્ચતા હોય. એવા નેતાઓ નહીં કે જે ચૂંટણી હરાવવામાં માહેર હોય, સામા પક્ષે વેચાઈ જતા હોય અને પછી જાહેરાત કરતા હોય
કે અમુક મત નહીં આપે તો કઈ નહીં, એમના પાસે રાખે, અમારી પાસે આમના મત છે, એમને જીતાડી દઈશું. આ નેતાઓ વર્ષો વર્ષ ચૂંટણીથી ચૂંટણી કોંગ્રેસને હરાવતા આવ્યા છે, એવું મેં મારી નજર સામે જોયું છે. આવું બીજા પક્ષોમાં પણ થતું હશે. વિરોધ પક્ષ ઘણી વખત ચૂંટણી જાહેર થાય ત્યારથી જાગે છે, ત્યાં સુધી આરામમાં હોય છે. ચૂંટણી પક્ષ ચૂંટણી પૂરી થાય ત્યારથી જ ચૂંટણીની તૈયારી કરે છે. આ ભાજપનું મોડેલ છે. એક ચૂંટણી પતી નથી કે બીજી ચૂંટણીની તૈયારી શરૂ. આ તફાવત છે. આપણે ક્યારેક સરકારની ટીકા કરીએ છીએ, કરવી જોઈએ. લોકશાહીમાં ટીકા અનિવાર્ય છે, પરંતુ એટલો જ મહત્વનો પ્રશ્ન છે, શું વિરોધ પક્ષ પોતાનું હોમવર્ક કરે છે? જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પહેલા અભ્યાસ ન કરે તો આખો દોષ પરીક્ષા પદ્ધતિને આપી શકાય ખરો? જો કોઈ ક્રિકેટ ટીમ સતત હારતી રહે તો શું માત્ર અમ્પાયર જવાબદાર હોય? ક્યારેક પોતાનો ખેલ પણ તટસ્થતાથી જોવો જોઈએ. ગુજરાતનો મતદાર આજે પહેલા કરતા વધુ વ્યવહારુ બન્યો છે. તે ભાવનાથી મત આપે છે, પણ માત્ર ભાવનાથી નહીં. તે વિકાસ પણ જુએ છે, સ્થિરતા પણ જુએ છે, નેતૃત્વ પણ જુએ છે અને ભવિષ્ય પણ જુએ છે. રાજકારણમાં એક ખૂબ મોટો નિયમ છે, મતદાર ક્યારેય ખાલી જગ્યા પસંદ કરતો નથી. તેને વિકલ્પ જોઈએ છે, વિશ્વાસપાત્ર વિકલ્પ જોઈએ છે, સંગઠિત વિકલ્પ જોઈએ છે, તૈયાર વિકલ્પ જોઈએ છે. માત્ર અસંતોષ પૂરતો નથી, વિશ્વાસ પણ જીતવો પડે. અને વિશ્વાસ પ્રેસ કોન્ફરન્સથી કે રેલીઓ કાઢવાથી નથી ઉભો કરી શકાતો. વર્ષોની મહેનતથી મળે છે. નાના નાના કામોમાં કોઈની સાથે ઉભા રહેવાથી, એના માટે દોડધામ કરવાથી, એને તમારી વાત સમજાવતા રહેવાથી વિશ્વાસ જીતી શકાય છે. શું બીજા રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટીની આ ફિલોસોફી પ્રમાણે, જો કે ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રમાદ હવે સારા એવા પ્રમાણમાં આવી ગયો છે અને હજુ વધતો જશે. આજે ગુજરાતના રાજકારણ સામે સૌથી મોટો પ્રશ્ન ભાજપની જીત નથી. સૌથી મોટો પ્રશ્ન છે, શું ગુજરાતમાં એવો વિરોધ પક્ષ ઉભો થશે જે ગુજરાત સરકારને માત્ર ટીકા નહીં પરંતુ વધુ સારા વિચારો આપીને પડકારશે? કારણ કે મજબૂત સરકાર દેશ માટે સારી સરકાર છે, પણ મજબૂત વિરોધ પક્ષ લોકશાહી માટે અનિવાર્ય છે. ગુજરાતમાં આવો મજબૂત વિરોધ પક્ષ, સત્તાધારી પક્ષની વાત ન કરીએ આપણે, મજબૂત વિરોધ પક્ષ પણ ઉભો થશે ખરો? વિરોધ પક્ષમાં ચૂંટાયા પછી જેમના ભાવ બોલાવવા માંગતા હોય, જેમના વિશેની અફવાઓ વેગ પકડતી હોય, જે ક્યારે મંડી ઠેકીને પેલી બાજુ જશે એની રાહ જોવાતી હોય, એ વિરોધ પક્ષને કોણ વિશ્વાસ મૂકીને મત આપશે? એમને જોઈએ છે, ભાજપનો વિકલ્પ જોઈએ છે, એમને સારા માણસો જોઈએ છે, સક્ષમ માણસો જોઈએ છે, પણ એમણે ચૂંટી મોકલ્યા પછી વાજતે ગાજતે હામૈયું કાઢીને ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાણ એમનું થવાનું હોય તો એને કોઈ મત આપશે નહીં ભવિષ્યમાં. મૂળ માંદગીનું અહીંયા છે. મજબૂત વિરોધ પક્ષ લોકશાહી માટે અનિવાર્ય છે. કોંગ્રેસ કેમ નબળી પડી? કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ છે એટલે કોંગ્રેસનું નામ આવશે. મને કઈ કોંગ્રેસ માટે વિશિષ્ટ પ્રેમ પણ નથી અને કોંગ્રેસ માટે કોઈ નફરત હોવાનું કારણ નથી. આમ આદમી પાર્ટી એ તો અસ્તાચળે જઈ રહેલો સૂર્ય છે, એટલે બે જ પક્ષ છે. આમ આદમી પાર્ટી થોડું ઘણું પણ પંજાબમાં સળવળ કરતી હતી, ત્યાં અકાલ તખ્તે એનું પૂરું કરી નાખ્યું છે. આમ આદમી પાર્ટી ફરીથી બેઠી થાય નજદીકના ભવિષ્યમાં અને વોટ કતરા તરીકે પણ સફળ થઈ શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી. આમ આદમી પાર્ટીને મત આપવો એટલે મત બગાડવાની નિશાની છે. મિત્રો, ગુજરાતના રાજકારણની સૌથી મોટી વ્યથા અથવા પ્રશ્ન ભાજપની શક્તિ નથી. સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસની નબળાઈ છે. આ વાક્ય કેટલાક લોકોને કડવું લાગશે, ખાસ કરીને મારા કોંગ્રેસના મિત્રોને. એમને તો તાસક પર મોનથાળ પીરસાય એની રાહ જુએ છે. મહેનત ઇલ્લે પણ રાજકારણમાં કડવી દવા જ સાચી અસરકારક પુરવાર થાય છે.
એક સમયે ગુજરાતના ગામડે ગામડે કોંગ્રેસનું સંગઠન હતું. હું જ્યારે પ્રાથમિક સ્કૂલમાં ભણતો ત્યારે સેવાદળ નિયમિત એની પ્રવૃત્તિ થતી. રાજપુર જેવા ગામમાં કાંતણ કરાવે, પૂણી કરાવે, રૂ લોટતા શીખવાડે અને રમતો રમાડે. બાળપણથી જ વિદ્યાર્થીને કોંગ્રેસ એ દેશનું ઘડતર કરનારી પાર્ટી છે, સેવાદળ એ દેશના ઘડતર માટે કામ કરે છે એવું એના મનમાં નાખવામાં આવતું હતું. ક્યાં છે સેવાદળ આજે? એક જમાનામાં આ જ પરિસ્થિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હતી. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેખાય છે ખરો, હવે અડધી ચડ્ડીના બદલે આખું પેન્ટ પહેરતા થયા છે, લાકડીઓ લઈને ફરે છે 10-12 જણા. પણ એ જે અગાઉના સમયનો સ્વયંસેવક હતો, જે બસમાં મુસાફરી કરતો, ચાલતો જતો, પ્રચારકો કોઈના ઘરે જમવા જાય, આખા પરિવાર વિશે જાણતા, પરિવારના સુખ દુઃખની ચિંતા કરતા, એ ભારતીય જનતા પક્ષને જે ભારતીય જનતા પક્ષ તો પેટા કંપની છે, એની મૂળ કંપની RSS છે, એમાં તો લૂડો લાગ્યો છે. તો એક સમયે ગુજરાતના ગામડે ગામડે સેવાદળ થકી કોંગ્રેસનું સંગઠન હતું. દરેક તાલુકામાં સેવાદળના આગેવાનો હતા. દરેક સમાજમાં એમનો સ્વીકાર હતો. સ્વતંત્રતા આંદોલનની વારસાગત મૂડી એટલે સેવાદળ હતું. તો પછી શું થયું? શું ગુજરાતના મતદારો એક જ દિવસમાં બદલાઈ ગયા? ના, મતદારો ધીમે ધીમે બદલાયા. કોંગ્રેસ પણ ધીમે ધીમે બદલાઈ. જેમ વદનું પખવાડિયું આવે ને ચંદ્રનો ધીમે ધીમે ક્ષય થતો જાય, એમ સેવાદળનો ક્ષય થતો ગયો અને આજે સેવાદળ નામ શેષ બનીને બેઠું છે. સેવાદળ કોઈ ગામડે તમને દેખાતું નથી. રાહુલજી સાથે પદયાત્રામાં સેવાદળનો ઝંડો લઈને ચાલુ હોય, સેવાદળને મજબૂત કરવાની કોઈ નિશાની નથી. સેવાદળ નું નામું નખાઈ ગયું છે. એને ઊભું કરવું હશે તો યુવાન કમિટેડ ગામડે ગામડે જઈને પોતાનું નેટવર્ક ઊભું કરી શકે, ધૂણી દખાવીને બેસી શકે એવી નેતાગીરી જોઈશે. અને એ જે દિવસે ઊભી થશે એ દિવસે ભારતીય જનતા પાર્ટીને પછી મતની ભીખ માંગવા જવાનો વખત નહીં આવે. મતદારોને એ ખેંચી લાવશે, ચૂંટણી પ્રચાર પણ કરશે, નાનો મોટો પ્રસંગ હશે ગામમાં તો મદદરૂપ પણ થશે અને પોતાનો એક લોકમત ઉભો કરશે. આ સેવાદળ, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સેવાદળ મૃતપ્રાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મૃતપ્રાય થવા તરફ આગળ વધી રહ્યો છે. એને સુવાળી ટેવો પડવા માંડી છે. એટલે આ પરિસ્થિતિમાં રાજકારણમાં એક નિયમ છે, સમય સાથે નહીં ચાલો તો સમય તમને પાછળ મૂકી દેશે. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર વિરોધ પક્ષનો છે જ નહીં. કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર આંતરિક અસંગઠિતતા, આંતરિક ડખા, આંતરિક ટાંટિયાખેંચ, આંતરિક મતભેદો, આ એમનો મોટામાં મોટો પડકાર છે, જેના સામે કોંગ્રેસે લડવાની છે. કોંગ્રેસે પહેલા પોતાની જાતને જીતવાની છે અને પછી બહાર આવવાનું છે. કોંગ્રેસે યાદ રાખવાનું છે कि खुदी को कर बुलंद इतना, खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. જે દિવસે સેવાદળનો કાર્યકર, કોંગ્રેસનો કાર્યકર ઘરે ઘરે પહોંચતો થશે, જે દિવસે સેવાદળના નેતાઓ દિલ્હીમાં બેસીને ભાષણો નહીં જીતતા હોય, જે દિવસે સેવાદળના નેતાઓનું નામ માત્ર પ્રખર વક્તાઓ જે ઇલેક્શન વખતે જાહેર થાય છે, મને કંઈક જુદું કે છે, એમની યાદીમાં નહીં હોય, જે દિવસે સેવાદળનો વક્તા, સેવાદળનો પ્રવક્તા, સેવાદળનો કાર્યકર મેલા ઘેલા કપડામાં ગામડામાં બેસી ગામડાની ભાષામાં ખેતીથી માંડીને, પશુપાલનથી માંડીને, બેરોજગારીથી માંડીને, બહેનો અને સમાજના રિવાજો અંગેની વાત કરતો હશે, એ સ્કિલ ડેવલપ કરતો હશે. એ વખતે ભલે અમને પૂણી લોટતા શીખવાડતા હતા, ખાદીનો જમાનો હતો,
એ વખતે એમને સર્વોદય ગીતો ગવડાવતા હતા. આવો ઉમંગ ભરી દુનિયાના ચોકમાં, સર્વોદય સાધવા કાજ, ગાંધીની જય બોલો, હૈયાના દ્વાર ખોલો. આજે જમાનો બદલાયો છે, તમારે સ્કિલ્સ શીખવાડવાની છે. શું સેવાદળ ગામડે ગામડે કોઈ સ્કિલ્સ એક સ્કિલ શીખવાડી શકે કે જેના થકી એ ગામડાના યુવાનો એક જુદી જ ભાત પાડે, એ નોકરી શોધનાર બિચારો બાપડો ના બને, નોકરી આપનાર નોકરીદાતા બને, એ ખેતી પણ સંભાળે અને બાકીનું કામ પણ કરે. આ કામ જે દિવસે સેવાદળ કરતું થશે તે દિવસે કોંગ્રેસનો સોનાનો સૂરજ ઉગી ચૂક્યો છે. પણ આવું થશે ખરું? એમણે રાહ જોવાની છે ક્યારે ભારતીય જનતા પાર્ટીના RSS નો અસ્ત થાય છે. એટલો ઝડપથી તો નહીં થાય, કારણ કે માલ છે, અને માલ છે ત્યાં મંકોડા આવવાના છે. RSS અત્યારે એની સેવાના કારણે નહીં. મને હજુ યાદ છે મારા બાળપણમાં ચીનના આક્રમણ પછી ગુરુજી સિદ્ધપુર સભા સંબોધન કરવા માટે આવ્યા હતા. એ વખતે તો એમની સભાઓ બધી બહુ મોટી સભાઓ નહોતી થતી. ત્યારે અમદાવાદથી આવેલા એક પત્રકારે એમને પૂછેલું કે તમે સિક્યોરિટી કેમ નથી રાખતા? અને એમનો જવાબ એ હતો કે જે વ્યક્તિના સાથે લક્ષાવધિક સ્વયંસેવકો હોય એને સિક્યોરિટીની શું જરૂર છે? આજના RSS ના સરસંઘ ચાલકજી જાટ પ્લસ સિક્યોરિટીમાં રહે છે. એમના પાસે જવું હોય તો ચિત્તોડના અભેદ કિલ્લાને ભેદવો જેટલો અઘરો તો એના કરતા પણ વધારે અઘરો છે. RSS હવે રાજની લાભાર્થી પાર્ટી બની છે, અને લાભાર્થી પાર્ટી બની છે માટે એના દોષો પણ એનામાં ઉતર્યા છે. કોંગ્રેસ જો એમાંથી શીખ લે, એ રસ્તો છોડે અને સામેનો રસ્તો અપનાવે, જૂથવાદ દૂર કરે, નેતૃત્વનો પ્રશ્ન ઉકેલે, સ્થાનિક કાર્યક્રમમાં જે નિરાશા છે તે દૂર કરે, નિર્ણય લેવામાં વિલંબ થાય. સૌથી અગત્યનું તો સતત એક જ સંદેશ જનતા સુધી ન પહોંચાડવાની ખામી એ કોંગ્રેસની મોટામાં મોટી ખામી છે. રાજકારણમાં માત્ર સારા વિચારો અને સાચા વિચારો પૂરતા નથી, તે લોકો સુધી વિશ્વાસપૂર્વક પહોંચવા જોઈએ. ત્યારે હવે બીજો પ્રશ્ન આવે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી શું વિકલ્પ બની શકે? આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેનો ઉદય એક મહત્વપૂર્ણ રાજકીય ઘટના હતી અને ભૂલીએ. પરંતુ ઉદય અને સ્થાપના બંને અલગ બાબતો છે. એક ચૂંટણીમાં સારો દેખાવ કરવો સરળ છે, 3 ચૂંટણી સુધી સતત મતદારોનો વિશ્વાસ જાળવવો મુશ્કેલ છે. ગુજરાતનો મતદાર બહુ ધ્યાનથી જુએ છે ને ઉત્સાહમાં આવે છે, પણ ઉતાવળમાં નિર્ણય લેતો નથી. તે પૂછે છે, શું આ પક્ષ પાસે ગામડા સુધી સંગઠન છે? શું એની પાસે તાલુકા સ્તરે નેતૃત્વ છે? શું દરેક બેઠક માટે મજબૂત ઉમેદવાર છે? શું ચૂંટણી પૂરી થયા પછી પણ લોકો વચ્ચે રહેશે? આ પ્રશ્નોના જવાબ જ ભવિષ્ય નક્કી કરશે. જો આમ આદમી પાર્ટીના કિસાન આગેવાન આખા રાજ્યના રાજુ કરપડા જેવા જો ભારતીય જનતા પાર્ટીમાં ભળી જતા હોય તો એ આમ આદમી પાર્ટી પર કોણ વિશ્વાસ કરશે? અને જેનો કુવાથમ તૂટી પડ્યો છે એ વાળ મતદરીએથી કિનારે આવશે ખરું? પંજાબ એ કુવાથમ હતો. દિલ્હી ગુમાવ્યા પછી આમ આદમી પાર્ટીની એકમાત્ર આશા ફંડથી માંડીને બધી જ બાબતે એ પંજાબ હતી. એ કુવાથમ તૂટ્યો છે. એ કુવાથમ તૂટેલું વાણ મતદરીએ ગુમરાવે ચડ્યું છે. એ કિનારે આવશે ખરું? કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ પક્ષ માત્ર સોશિયલ મીડિયાથી જીતી શકાતો નથી. રાજકારણ અંતે લોકો વચ્ચે જ જીતાય છે. કોર્ટમાં, સોશિયલ મીડિયામાં જઈને રાજકારણ નથી જીતાતું. દરવાજે દરવાજે, ગામે ગામ, વોર્ડે વોર્ડે, બૂથે બૂથે મારું નામ એ જ્યારે કાર્યકર લઈને જાય ત્યારે એ પક્ષને કોઈ હરાવી શકતો નથી. હજુ આજની તારીખે ભારતીય જનતા પાર્ટી એમાં આગળ છે. એનું એક બીજું પણ કારણ છે કે એમાં કંઈક દેખાય છે. પેલું બાવા ચેલા બોત કે ભૂખે મતા ભાગ જાયગા જેવી સ્થિતિ નથી. બીજે કઈ છે જ નહીં પામવાનું.
હા, કેટલાક નેતાઓને ઘી કેળા છે, કારણ કે એમને ભારતીય જનતા પાર્ટી તરફથી મલાઈદાર ભરણ પોષણ મળે છે, એ સુખી છે. પણ બાકીના કાર્યકરો, એમને કોઈ પૂછતું નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કોઈ નથી પૂછતું, તો તમને ક્યાંથી પૂછે? એટલે આ પરિસ્થિતિમાં દોસ્તો, મારા મત પ્રમાણે ગુજરાતનો મતદાર બદલાઈ ગયો છે. આજે 25 વર્ષનો યુવાન 1995 નું ગુજરાત જાણતો નથી. તે 2002 ના ઇતિહાસ તરીકે વાંચે છે. તેની ચિંતા કંઈક જુદી છે. તે પૂછે છે, મને સારી નોકરી મળશે, મારો વ્યવસાય વધશે, મારા બાળકોને સારું શિક્ષણ મળશે, શહેરમાં ટ્રાફિક ઓછો થશે, ખેડૂતને યોગ્ય ભાવ મળશે, ચોખ્ખું પીવાલાયક પાણી મળશે. આ પ્રશ્નોનો જવાબ આપનાર પક્ષ ભવિષ્યમાં આગળ આવશે. અને આ પ્રશ્નોના મુદ્દે કોણીએ ગોળ ચટાડનાર પક્ષ ભારતીય જનતા પક્ષની જે રાજનીતિ પ્રમાણે ચાલશે, તે મોડા વેલા અસ્તાચળે જઈ અને આથમી જશે. માત્ર ભૂતકાળના ગૌરવથી જીવાતું નથી. ભૂતકાળનું ગૌરવ ઘણીવાર ભવિષ્યકાળ માટેની જવાબદારીઓ લાવે છે. રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટીની એક બહુ જ ચૂંટણી લક્ષી યોજના હતી, ચૂંટણી જીતવા માટેની યોજના હતી. અડવાણીની રથયાત્રા સોમનાથથી નીકળી, એને ભારતીય રાજકારણમાં બહુ મોટું પરિવર્તન આણ્યું હતું. બધું જ સાચું, પણ આજે શું છે? આજે એ જ રામ મંદિર ભારતીય જનતા પાર્ટી માટે મોઢું સંતાડવાનું કારણ બન્યું છે, કારણ કે ત્યાં ચડાવવાની કરોડો રૂપિયાની ઉચાપત થઈ છે. કૃષ્ણ મંદિરમાં ઉચાપત થાય છે, બદ્રી કેદારમાં ઉચાપત થાય છે. અરે અંબાજીના મંદિરમાં નોટો ગણવા વાળો નોટો સેરવી લે છે. સારું છે, અંબાજીના મંદિરને હું ઉચાપત નથી ગણતો, કારણ કે એક તો રકમ માત્ર લાખ સવા લાખ રૂપિયા જેટલી હતી, અને પકડાઈ ગયો કેમેરામાં, અને એ પછી જરૂરી પગલાં લેવાયા છે. એટલે જે રામ મંદિર ને કૃષ્ણ મંદિર ને બદ્રી કેદાર ને ત્યાં બધે જે બધા જે ગોરખ ધંધાઓ ચાલ્યા છે, એ ગોરખ ધંધાઓ હજુ અંબાજી સુધી નથી પહોંચ્યા. બીજે ગુજરાતમાં ક્યાંય પહોંચ્યા હોય તો ભગવાન જાણે, બહાર આવશે. સત્ય ક્યારેય અનંત કાળ સુધી છુપું રહેતું નથી. એમના કેટલાય સેવકો એવા છે કે જે આજથી 25 વર્ષ પહેલા લાકડી જેવા હતા. લાકડી જેવા એટલે સીધા, આમ એકવડીઓ બાંધો અને સીધા ચાલે, અને કપાળમાં તેજ હોય. એ લાકડી જેવામાંથી આજે ગોળા જેવા થયા છે, ગોળ મટોળ, તાજા માજા થયા છે, માલ મલિદા ખાઈને મસ્તીમાં મસ્ત છે. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની આજની સ્થિતિ છે. પણ વિકલ્પ ક્યાં છે, એ મોટો પ્રશ્ન છે. આગળ વધીએ. વિરોધ પક્ષની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ કઈ? વિરોધ પક્ષની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ કઈ? એક કડવી વાત કહું, વિરોધ પક્ષ ઘણી વખત સરકારને હરાવવા માટે રાજકારણ કરે છે, જ્યારે સફળ પક્ષ લોકોને જીતવા માટે રાજકારણ કરે છે. આ બંનેમાં ખૂબ મોટો ફરક છે. જો તમારી સમગ્ર રાજકીય વ્યૂહરચના માત્ર વિરોધ પર આધારિત હોય, તો મતદાર થોડા સમય સુધી તમને પૂછશે, તમારી પોતાની યોજના શું છે? ગુજરાતના મતદારને આજે માત્ર ટીકા નથી જોઈતી, તેને દિશા જોઈએ છે, વિઝન જોઈએ છે, સ્પષ્ટ કાર્યક્રમ જોઈએ છે. જો તમે કહો કે સરકાર ખોટી છે, તો પછી સવાલ આવશે, સાચું શું છે? તમારો રસ્તો કયો છે? તમારી અર્થવ્યવસ્થા શું હશે? તમારી કૃષિ નીતિ શું હશે? ઉદ્યોગ વિશે તમારું વિઝન શું છે? પાણી અંગે શું કરશો? રોજગાર કેવી રીતે ઉભો કરશો? અને ખોટા વચન આપશો તો બહુ લાંબો સમય ટકી શકાશે. ખેડૂતને ઘેર સોનાના નડિયા થશે, અને ખેડૂત રૂપિયામાં વાવતો હશે ને ડોલરમાં કમાતો હશે. મહેસાણા જિલ્લાના ખેડૂતો ઘરમાં પાણીની ચકલી ચાલુ કરે અને ચકલીમાંથી ડીઝલ આવતું હશે. આ બધી વાતો સામે લોકો તાળીઓ પાડતા હતા. મને મંચ પર બેઠા બેઠા મારી પાસે મશીન ગન હોય તો એમને ઉડાડી દેવાનું મન થાય, એટલો ગુસ્સો આવતો હતો કે આ પ્રજા જરા પણ મગજ નહીં વાપરવાનું. તમારા 1400 ફૂટે બોરમાંથી પાણી આવે છે,
તે એવું તે કેવો તમે બોર કરશો તે અંદરથી તેલ આવવાનું છે તમારું, પણ પ્રજા માની જાય છે. એને સપના જોવામાં રસ છે. મુંગેરી લાલ કે હસીન સપને એ ભારતીય જનતા પાર્ટીનું એક મહત્વનું કારીગરી છે, જેણે કોંગ્રેસ તરફથી મતદારોને ભાજપ તરફ વાળ્યા છે. પણ એ કેમ વળ્યા? કારણ કે કોંગ્રેસ અંદર અંદરની લડાઈમાં વ્યસ્ત હતી, પોતપોતાના હિતો સાધવામાં મસ્ત હતી. કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવતી હતી. ટિકિટ મળે તો કોંગ્રેસનો ઉમેદવાર, નહીં મળે તો સામે પક્ષે કામ કરવાનું. આ કોંગ્રેસ એની સ્થિતિ આજે જે છે એના માટે એ પોતે જ જવાબદાર છે, બીજા કોઈ જવાબદાર નથી. લોકશાહીનો ખૂબ સુંદર નિયમ છે મિત્રો, સત્તા ક્યારેય કાયમી નથી, પણ સત્તાનો વિકલ્પ પણ મહેનત વગર ઉભો નથી થતો. રાજકારણમાં શોર્ટકટ નથી. મને 20 મુદ્દાના કાર્યક્રમમાંથી સૌથી એક સૂત્ર ગમતું હોય તો એ છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સત્તાનો વિકલ્પ પણ મહેનત વગર ઊભો થતો નથી. રાજકારણમાં શોર્ટકટ નથી. સંગઠન બનાવવું પડે, વિશ્વાસ જીતવો પડે, વર્ષો સુધી સતત લોકો વચ્ચે રહેવું પડે. આજની ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પદાર્થ પાઠ કદાચ આ જ છે. અને એટલે જ કોંગ્રેસના પાયામાં રહેલા સેવાદળ જેવા સંગઠનો આજે મૃતપ્રાય છે. એના નેતાઓ શોભાના ગાંઠિયા બનીને ફર્યા કરે છે. એથી આગળ સેવાદળની પ્રવૃત્તિ ગામડે ગામડે ક્યાંય દેખાતી નથી. જે દિવસે સેવાદળની પ્રવૃત્તિ ગામડે ગામડે થતી પહોંચશે, જે દિવસે સેવાદળ કોંગ્રેસના ગીતો ગાતું થશે, જે દિવસે સેવાદળ લંગડી કે હુતુતુ કે અન્ય રમતો રમાડતા રમાડતા સંઘ શક્તિના અને મેનેજમેન્ટના પાઠ શીખવાડતું થશે, સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો કરશે અને ગામડાના યુવાનને એ પગભર થવા માટેના રસ્તા બતાવતું થશે, તે દિવસે સેવાદળ એટલે મત માગવા નહીં જવું પડે, લોકો ઘરેથી બોલી આવીને મત આપશે. પણ સેવાદળમાં સીધા નેતાઓ જન્મે છે અને નેતાઓ માટે કોઈ જગ્યા નથી. નેતાઓ એમને પાર્ટી ભલે મોટા બનાવે અને એ ઘણીવાર માટે બની પણ શકાતું હોય છે, પણ લાંબા ગાળે જો તમારે પક્ષ ઉભો કરવો હોય તો કામ કરવું પડશે. સત્તા ક્યારેય કાયમી નથી. સત્તાનો વિકલ્પ પણ મહેનત વગર ઉભો થતો નથી. રાજકારણમાં શોર્ટકટ નથી. સંગઠન બનાવવું પડે છે, વિશ્વાસ જીતવો પડે અને વર્ષો સુધી સતત લોકો વચ્ચે રહેવું પડે. આજની ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું કદાચ પદાર્થ પાઠ એ જ છે કે મહેનત કર્યા વગર અંદર અંદર લડતા લડતા ટાંટિયા ખેંચ કરતા કરતા સામે પક્ષેથી મળે તો એ લઈને ઘર ભેગું કરતા કરતા કોંગ્રેસને ઊભી કરવી છે. એ કોંગ્રેસ ક્યારેય ઊભી નહીં થાય. એ કોંગ્રેસ ઊભી થશે એવી આશા રાખવી એ નરી મૂર્ખતા છે. ક્યારેય નહીં ઊભી થાય. જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ જૂથબંધીમાં રત છે, જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના પેરોલ પર છે એવા કેટલાક નામ દેવાની મારે જરૂર નથી, ઘણા લોકો જાણે છે કોણ છે, ત્યાં સુધી કોંગ્રેસનો આરો ઓવારો દેખાતો નથી. જે દિવસે સેવાદળ સજીવ થશે, સેવાદળ તરીકે કામ કરશે, જેમાં સેવા પણ હશે અને સંગઠન એટલે દળ પણ હશે, તે દિવસે કોંગ્રેસ ઉચકાશે. અને ત્યારે પછી વિરોધ પક્ષનો વિકલ્પ લોકો શોધવા નહીં જાય. એ ઘરેથી લઈ જઈને કહેશે કે હવે ઘણું થયું, ભાજપે ઘણું કરી લીધું, હવે તમે સત્તાની ધુરા સંભાળો. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. પ્રશ્ન એ થાય છે દોસ્તો કે ગુજરાતનું રાજકારણ હવે કઈ દિશામાં જશે? મિત્રો, સૌથી મહત્વના પ્રશ્ન પર આવીએ. આગામી 10 વર્ષમાં ગુજરાતનું રાજકારણ કેવું હશે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી, પણ રાજકીય વલણોનું વિશ્લેષણ જરૂર થઈ શકે. ભાજપમાં શું હશે અને ભારતમાં શું હશે તેની વાત આપણે કરવી છે. તો ભારતમાં આજે માત્ર ગુજરાત જ નહીં,
દરેક રાજ્યમાં મતદારો ઝડપથી બદલાઈ રહ્યા છે. સૌથી મોટો ફેરફાર આવે છે મતદારની અપેક્ષાઓમાં. એક સમય હતો જ્યારે ચૂંટણી માત્ર જાતિ, કોમ અથવા પક્ષના નામ ઉપર જીતાતી હતી. આજે પણ આ પરિબળો સંપૂર્ણ ગાયબ થયા નથી, પણ તેમની સામે એક નવું પરિબળ ઉમેરાયું છે અને એ છે પરફોર્મન્સ. લોકો કામ માંગે છે. મતદાર આજે પૂછે છે, મારા શહેરમાં શું બદલાયું, મારા ગામમાં શું આવ્યું, મારા બાળકોને શું મળ્યું, મારા મહેલામાં ગટર ઉભરાતી હતી એ કેમ હજુ સમય નથી થઈ, મારા ત્યાં ટ્યુબલાઇટ છેલ્લા 15 દિવસથી બંધ છે કેમ ચાલુ નથી થતી. લોકોની અપેક્ષાઓ અને પ્રજાના પ્રતિનિધિઓ પાસેથી કામ લેવા માટેની તીવ્ર ઈચ્છા હવે વધતી જાય છે અને આ પ્રશ્નો હવે દરેક સરકારને પૂછવામાં આવશે. કાલે ઉઠીને કોંગ્રેસ સત્તા પર બેઠી તો કોંગ્રેસને પણ પૂછાશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આવતીકાલે કોઈ ચોથો પક્ષ આવે, ગુજરાતનો મતદાર, દેશનો મતદાર વધુ જાગૃત અને વધુ અપેક્ષા રાખનારો બનનારો છે. નાની વાત એને સેટિસ્ફાય અથવા સંતોષ નહીં આપી શકે. છેલ્લો પ્રશ્ન મગજમાં આવે છે દોસ્તો કે ગુજરાતને કેવો વિરોધ પક્ષ જોઈએ. મિત્રો, અહીં હું એક વાત ખૂબ સ્પષ્ટતા પૂર્વક કહેવા માંગુ છું. લોકશાહીમાં મજબૂત સરકાર જરૂરી છે, પરંતુ મજબૂત વિરોધ પક્ષ તેનાથી પણ વધુ જરૂરી છે. હું દાખલો આપું છું કે તમારી મોટર કારનું એન્જિન બગડી ગયું છે તો કાર ચાલુ નહીં થાય, બીજું કોઈ જ નુકસાન થવાનું નથી. તમે કદાચ પ્લેન ચૂકી જશો, કોઈ નુકસાન નથી થવાનું. પણ તમે હાઈવે પર 140 કિલોમીટરની ઝડપે જતા હો ત્યારે જો બ્રેક ફેલ થઈ જશે તો તમે તો મરશો, આજુબાજુમાં પણ બે ચારને લેતા જશો. આજે ભારતમાં લોકશાહીની બ્રેક ફેલ થઈ છે, વિરોધ પક્ષ ફેલ થયો છે. સત્તાધારી પક્ષ એટલે બેફામ બન્યો છે કારણ કે વિરોધ પક્ષ ફેલ થયો છે. વિરોધ પક્ષે પોતાનું પોત ગુમાવ્યું છે. મજબૂત વિરોધ પક્ષ એટલે સરકાર અને સત્તાધારી પક્ષ કરતા પણ વધુ જરૂરી છે, કારણ કે વિરોધ પક્ષ સરકારનો દુશ્મન નથી. વિરોધ પક્ષ લોકશાહીનો સુરક્ષા વાલ છે, સેફટી વાલ છે. જ્યારે સરકાર ભૂલ કરે છે ત્યારે વિરોધ પક્ષ પ્રશ્ન પૂછે છે. જ્યારે સારી નીતિ આવે ત્યારે તેને ટેકો પણ આપે છે. જ્યારે રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય, ઓપરેશન સિંદૂરની વાત આવી તો કોઈ પક્ષે એનો વિરોધ નથી કર્યો. બધાએ પ્રધાનમંત્રીશ્રીને કહ્યું હતું કે જે તમારે કરવું હોય આગળ વધો, અમે દેશની સાથે છીએ. રાષ્ટ્રહિતનો પ્રશ્ન હોય ત્યારે રાજકારણથી વિરોધ પક્ષ ઉપર ઉઠે છે. ગુજરાતને એવો વિરોધ પક્ષ જોઈએ જે માત્ર પ્રેસ કોન્ફરન્સ ન કરે અને તે માત્ર એની હેડક્વાર્ટરની ઓફિસમાં બેસીને તો નહીં જ, જિલ્લે જિલ્લે એના મીડિયા સેલ પત્રકારો સાથે વાર્તાલાપ કરતા હોવા જોઈએ. એનો એક યા બીજો સિનિયર આગેવાન દરેક જિલ્લે મહિનામાં કમસે કમ એક વખત તો જવો જ જોઈએ. જિલ્લાની અગત્યની સંસ્થાઓ, જિલ્લાનું પ્રેસ, જિલ્લાના બીજા માધ્યમો, ચેમ્બર ઓફ કોમર્સ, આ બધાને એને મળવું જોઈએ. પ્રભારી એટલે રાજ્યમાં 15 દિવસ ફરજિયાત મહિનામાં રહેવું હોય તો જ પ્રભારી થવું જોઈએ, નહીં તો નહીં થવું જોઈએ. અને પ્રભારીએ ખરીદ વેચાણ સંઘ તો શરૂ કરવો જ નહીં જોઈએ. રાજસ્થાનના એક ભાઈ આ માટે બહુ બદનામ થયા છે, એ અલગ વાત છે, પણ આમાં અપવાદો એવા ઘણા ઓછા છે. ટિકિટો વહેંચણી એ પાર્ટીને નુકસાન થાય તે રીતે તમે તમારા પોતાના અંગત હિતને આગળ મૂકીને કરો, કોઈ કાળે એ પાર્ટી જીતી શકે નહીં. ગુજરાતને એક એવો વિરોધ પક્ષ જોઈએ છે જે માત્ર પ્રેસ કોન્ફરન્સ ના કરે પરંતુ વિકલ્પ આપે. મોંઘવારી છે, બેરોજગારી છે, પણ પછી શું? તમે શું કરશો? આવશો અમે ક્યાં સત્તા ઉપર છે? અરે તમારી પાસે યોજના હોવી જોઈએ. તમે સત્તા પર આવશો પછી નક્કી કરશો. મગજ ત્યાં ઊંધી ચલાવવાનું બંધ રાખ્યું છે તમે કેમ સરકારને કોઈ સૂચન નથી કરી શકતા? તમે કરી શકો છો સૂચન.
તમારા પ્રતિનિધિઓ વિધાનસભામાં પ્રશ્ન ઓછા પૂછાય છે, કારણ કે સરકાર એમાં અંચાઈ કરે છે. એના પ્રશ્નો એના પ્રતિનિધિઓ એક જ પ્રકારનો પ્રશ્ન દંડકની ઓફિસમાંથી લખીને 50 વખત પૂછાય, એટલે લોટરીમાં આવી જાય. મંત્રીઓના ગુણગાન ગાયા કરો, સરકારના ગુણગાન ગાયા કરો, પણ તમે અનેક રીતે બીજી સરકારને ઘેરી શકો છો. તમે કરો છો એ બધી રીત રસમોનો ઉપયોગ ના. તમારે માત્ર વિકલ્પ નથી આપવાનો, ઉકેલ રજૂ કરવાનો છે, જે માત્ર સોશિયલ મીડિયામાં નહીં પરંતુ સમાજના દરેક વર્ગમાં હાજર હોય, જે ખેડૂતોને પણ સમજે, ઉદ્યોગકારોને પણ સમજે, યુવાનોને પણ સમજે, યુવતીઓને પણ સમજે, મહિલાઓને પણ સમજે અને બાળ સુખાકારીના પ્રશ્નો અને વિકાસને પણ સમજે, જે ગુજરાતના ભવિષ્યને સમજે. આજનો સૌથી મોટો પડકાર દોસ્તો, આજે ભારત દુનિયાનો સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થામાંનો એક દેશ છે. ગુજરાત તેના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય છે. એ વિશેના વિવાદમાં આપણે ન ઉતરીએ, પણ આગામી 10 વર્ષ વધુ પડકારજનક રહેશે. કૃત્રિમ બુદ્ધિમત્તા આવશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ આવશે, નવા ઉદ્યોગો આવશે, વિશ્વની સ્પર્ધા વધશે, પાણીનો પ્રશ્ન ગંભીર બનશે, કુશળ માનવબળ સૌથી મોટી મૂડી બનશે. આવા સમયમાં રાજકારણે પણ બદલાવવું પડશે. માત્ર ચૂંટણી જીતવાનું રાજકારણ પૂરું થયું દોસ્તો. ભવિષ્ય ઘડવાનું રાજકારણ જ્યારે શરૂ થશે, ત્યારે સાચા અર્થમાં મારો, તમારો, આપણો સૌનો વિકાસ શરૂ થશે. આજની આખી ચર્ચાનો સાર માત્ર એક પ્રશ્નમાં સમાઈ જાય છે દોસ્તો. શું આપણે એવી લોકશાહી ઈચ્છીએ છીએ જ્યાં માત્ર એક પક્ષ સતત મજબૂત રહે, કે પછી એવી લોકશાહી જ્યાં સરકાર પણ મજબૂત હોય અને વિરોધ પક્ષ પણ જવાબદાર હોય? કારણ કે સારી સરકાર દેશને આગળ લઈ જાય છે, પણ સારો વિરોધ પક્ષ સરકારને વધુ સારી બનાવે છે. ભારતની સંસદીય લોકશાહીની સૌથી મોટી તાકાત જ આ છે. અને એટલે આ ચર્ચાને આપણે જ્યારે અંત તરફ દોરી જઈએ છીએ, ત્યારે મિત્રો તમે જોયું હશે, મેં કોઈ પક્ષનો પ્રચાર નથી કર્યો, કોઈ પક્ષનો વિરોધ પણ નથી કર્યો. ક્યાંક એકાદ બે પક્ષોના દાખલા આપીને કહ્યું છે તે બંને પક્ષે સરભર કર્યું છે. મેં માત્ર એક પ્રશ્ન પૂછ્યો છે, શું ગુજરાતનું રાજકારણ નવા વળાંક પર છે? જો જવાબ હા હોય તો પછી દરેક રાજકીય પક્ષે આત્મચિંતન કરવું પડશે. ભાજપે પણ અને કોંગ્રેસે પણ, આમ આદમી પાર્ટીએ પણ, અને આવતીકાલે જે કોઈ નવો પક્ષ આવે તેને પણ. કારણ કે ચૂંટણી માત્ર જીતવાની રમત નથી. ચૂંટણી જનવિશ્વાસ જીતવાની એક પ્રક્રિયા છે. વિશ્વાસ જાહેરાતોથી નથી મળતો. વિશ્વાસ વર્ષોની સેવા, પારદર્શિતા, સંગઠન અને પરિણામોથી મળે છે. અંતમાં દોસ્તો, હું માત્ર એટલું જ કહીશ, ગુજરાતની તાકાત માત્ર એની અર્થવ્યવસ્થા નથી, ગુજરાતની તાકાત માત્ર એના ઉદ્યોગો નથી. ગુજરાતની સૌથી મોટી તાકાત છે તેનો જાગૃત મતદાર, એનો કાર્યરત યુવાન. જ્યાં સુધી ગુજરાતનો મતદાર પ્રશ્ન પૂછતો રહેશે, ત્યાં સુધી લોકશાહી જીવંત રહેશે. જ્યાં સુધી ગુજરાતનો મતદાર વિચારતો રહેશે, ત્યાં સુધી કોઈ પણ સરકાર પોતાની જવાબદારીથી ભાગી શકશે નહીં. અને જ્યાં સુધી ગુજરાતનો મતદાર સારો વિકલ્પ શોધતો રહેશે, ત્યાં સુધી ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. આ હતી ધ રિયલ ડિબેટ પર મારી વ્યથાને વ્યક્ત કરતી એક ચર્ચા. ચર્ચા એવી હતી કે વારંવાર શું ભારતીય જનતા પાર્ટી જીતે છે એ સત્ય છે, કે પછી કોંગ્રેસ હાર્યા કરે છે એ વરવું પણ સાચું સત્ય છે? આ બે વચ્ચેનો તફાવત, આ બે વચ્ચેનું સંકલન આપણે સમજવું પડશે. અને નહીં સમજીએ તો સરવાળે નુકસાન થશે. આજે દોસ્તો, જો આ વિશ્લેષણ તમને ગમ્યું હોય
તો વધારેમાં વધારે આ વિડીયો તમે યુવાન મિત્રોમાં ખાસ કરીને શેર કરો. ભવિષ્યની આવતીકાલ, ભવિષ્યની આશા આજનો યુવાન છે. તમે તમારા વિચારો જરૂર લખજો. આપણે એ દિવસો જોવા છે જ્યારે સેવાદળ ગુજરાતના છેવાડાના ગામમાં પોતાની કોઈ રમતો રમાડતું હોય, ગાંધી ગીતો ગૌરાવતું હોય, કોઈ સ્કિલ શીખવાડતું હોય, કોઈ નેતૃત્વના પાઠ શીખવાડતું હોય, અને એ રીતે આવનાર ભવિષ્યની યુવા શક્તિને એક સાચો માર્ગ અને સાચી રીતે ઘડવાનું કામ કરતું હોય. આ આખી પ્રક્રિયા રાષ્ટ્ર ઘડતરની પ્રક્રિયા છે. ભારતીય જનતા પાર્ટી માર્ગ ભૂલી ચૂકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અત્યારે એ એશારામીમાં ખોવાઈ ગયો છે. એના જે પ્રચારકો એક જમાનામાં ઋષિતુલ્ય જીવન જીવતા હતા, આજે એમના સામે અનેક પ્રકારના આક્ષેપો થાય છે. અને ક્યારેય કોઈ પણ પક્ષ સામે, કોઈ પણ વ્યક્તિ સામે, કોઈ પણ જૂથ સામે નાણાકીય આક્ષેપો થાય ગેરરીતિના, ત્યારે ગંભીર છે. પણ ચારિત્ર સ્ખલનના આક્ષેપો થાય ત્યારે એ અતિ ગંભીર છે, કારણ કે આવતી પેઢીને ખલાસ કરી નાખે છે. વિચારવાનું છે આપણે કયા રસ્તે જવું છે. આપ યુવાન છો અને આપ આ કાર્યક્રમ જુઓ છો, તો મારી આપને વિનંતી છે કે આપ એને તરતો મૂકો, વધારેમાં વધારે લોકો સુધી એ જાય, એક વિચાર મંથન શરૂ થાય. અને વિચાર મંથન શરૂ થશે તો એમાંથી કંઈક સારું નીપજશે. મારી ભલામણ કોઈના માટે નથી. મારી ભલામણ એવા પક્ષ માટે અથવા એવી વ્યવસ્થા માટે છે જેના હાથમાં ગુજરાતનું ભવિષ્ય સલામત હોય, જેના હાથમાં યુવાનોના શમણાને આકાર આપવાની શક્તિ હોય, જેનું ચારિત્ર શુદ્ધ હોય, નિર્મળ હોય, અને પ્રજાનો પૈસો એ ઘરમાં ના લઈ જાય, ઘરનો પૈસો વખત આવે પ્રજા માટે ઘસાય, એવા ચારિત્રશીલ, કર્મઠ અને જનહિત માટે જાગૃત પ્રજાસેવકો આપણે જોઈએ છે. જો મળી શકતા હોય તો, નહીં તો આપણે જ્યાં છીએ તો બરાબર છે. સેવાદળનું સંચાલન દિલ્હીથી થાય એમાં પણ વાંધો નહીં હોવો જોઈએ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઝંડેવાલામાં મોટા મોટા ટાવરો ઊભા કરે, ભવ્ય ઐતિહાસિક બાંધકામો કરે, અને એમના સરસંઘ ચાલકજી એ Z++ સિક્યોરિટીમાં રહે, એમાં પણ આપણને કોઈ વાંધો નહીં હોવો જોઈએ. આખરે ઇટ ઇઝ ધેર ઓન મેટર. અંગ્રેજીમાં કહેવાય છે ઇટ ઇઝ ધેર ઓન ફ્યુનરલ વિચ દે શુડ અટેન્ડ ગ્રેસફુલી. આપણે આશા રાખીએ આમાં સુધારો આવશે. હું નિરાશાવાદી નથી. ક્યારેક તો કોઈક એવો સમય આવશે कि प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, इनमें ही कोई गौतम होगा, इनमें ही कोई होगा गांधी. એને હું ખાલી એટલી મોડિફાઈ કરીશ कि प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी, तुम में ही कोई गौतम होगा, तुम में ही कोई होगा गांधी, तुम में ही कोई होगा गांधी, तुम में ही कोई होगा गांधी. નમસ્કાર દોસ્તો, મળતા રહીશું. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધન્યવાદ.